નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી તરફથી જુલાઈ 2026ની પૂરક પરીક્ષા માટે વિષયવાર શોર્ટ ટેકનિક્સ વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે છેલ્લા પાઠમાં ચેપ્ટર 3, 4 અને 5 રસાયણ વિજ્ઞાન એની શોર્ટ ટિપ્સ અથવા તો કેટલા ટોપિક્સ એમાં પૂછાઈ શકે એવા છે એની ચર્ચા કરી. હવે આ ભાગમાં આપણે ઓર્ગેનિક સેક્શન તરફ જઈ રહ્યા છે. એમાં સૌથી પહેલા પ્રકરણ નંબર 6 હેલો સંયોજનો. આ ચેપ્ટરમાં કેટલા કોન્સેપ્ટ અગત્યના છે જોઈએ. સૌથી પહેલા હેલો સંયોજનોનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ ઓર્ગેનિકના ટોપિક્સમાં હું તમને થિયરી એઝ વેલ એઝ એમસીક્યુ સાથે સાથે કહેતો જઈશ કે શેમાંથી થિયરી શેમાંથી એમસીક્યુ અગત્યના છે. તો આની અંદર વર્ગીકરણ જે છે એમાંથી મોટે ભાગે એમસીક્યુ પૂછાવાના ચાન્સીસ વધારે હોય છે. અને એમાં પણ એક એમસીક્યુ એલાઇલ હેલાઇડ અથવા તો એલાઇડિક ગ્રુપ પરનો એમસીક્યુ વધારે પૂછાય છે. તો લગભગ આ ફિક્સ હોય છે કે આને એમસીક્યુ આવતો હોય છે. વર્ગીકરણમાં બીજા બે કોન્સેપ્ટ છે એ બી તમારે જોઈ લેવાના છે. સેકન્ડ કોન્સેપ્ટ છે આનું આઈયુપીએસસી નામકરણ. આઈયુપીએસસી નામકરણ 11th માં તમે જે ભણ્યા છો એ ટાઈપનું આઈયુપીએસસી નામકરણ છે. એકવાર જોઈ લેવાનું. પણ આમાંથી લગભગ એમસીક્યુ કે થિયરી આવવાની શક્યતા ઓછી હોય છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આનો આલ્કોહોલ સંયોજનો. ત્રીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આનું હેલાઇડ સંયોજનોની બનાવટ. હેલાઇડ સંયોજનોની બનાવટ અને એ પણ આટલા કોન્સેપ્ટમાંથી પૂછાઈ જોઈ લો તમે. આલ્કોહોલમાંથી, હાઇડ્રોકાર્બનમાંથી. હાઇડ્રોકાર્બનમાં આલ્કેન પણ આવે, એરોમેટિક હાઇડ્રોકાર્બન પણ આવે, આલ્કીન પણ આવે. સેન્ટ મેયર પ્રક્રિયા દ્વારા અને બે મેઇન રિએક્શન છે ફિંકલ સ્ટેઇન રિએક્શન અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. હેલાઇડ સંયોજનોની બનાવટમાં આટલી વિગતો છે. આ દરેકમાંથી વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ પણ પૂછાવાના ચાન્સીસ છે. ખાસ કરીને જે મેઇન રિએક્શન્સ હોય છે તેમાંથી એમસીક્યુ વધારે પૂછાતા હોય છે. ત્યારબાદ SN1 SN2 પ્રક્રિયા થિયરીની રીતે પણ અને એમસીક્યુ ની રીતે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને તમને SN1 SN2 નો તફાવત બી પૂછાઈ શકે. આપણને ખ્યાલ છે કે આના એમસીક્યુ તૈયાર કરતી વખતે SN2 1 ડિગ્રી ઇઝીલી આપે, 2 ડિગ્રી હેલાઇડ મુશ્કેલીથી અને 3 ડિગ્રી હેલાઇડ એનાથી બી મુશ્કેલીથી આપે. એ જ રીતે SN1 માં એનાથી ઓપોઝિટ એટલે કે 3 ડિગ્રી ઇઝીલી આપે, 2 ડિગ્રી મુશ્કેલીથી અને 1 ડિગ્રી વધારે મુશ્કેલીથી આપે. તો આ એક કોન્સેપ્ટ આમાં જોઈ લેવાનો છે. પછી ધારણ, વ્યુત્ક્રમણ અને રેસિમીકરણ આ એક કોન્સેપ્ટ છે. જનરલી જે ધારણ, વ્યુત્ક્રમણ અને રેસિમીકરણ છે એમાં થિયરીના ચાન્સીસ વધારે છે. બેમાંથી થિયરી આમાંથી પૂછાતી હોય છે. કાયરલ અથવા કિરાલ કેન્દ્ર અથવા તો કિરાલ સંયોજન. આને આણ્વીય અસંમિતતાની રીતે પણ પૂછી શકે છે. તો કિરાલ કેન્દ્રની એક બેઝિક માહિતી આપણને હોવી જોઈએ. તો આના પરથી થિયરી અને એમસીક્યુ બંનેના ચાન્સીસ છે. પ્રકાશ ક્રિયાશીલતા પણ જેમ મેં તમને પહેલા બી કીધું એમ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કયું છે
એને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો કિરાલ કાર્બન હોય ઓછામાં ઓછો એટલે પ્રકાશી રાશિ હોઈ શકે. એટલે આ એક કોન્સેપ્ટ અગત્યનો છે. મેં તમને પહેલા પણ કીધું એમ વિદ્યાર્થી મિત્રો, પૂરક પરીક્ષાને આપણે અત્યારે ઇઝીલી ક્લિયર કરવી છે એટલે બધા જ ટોપિક હું તમને ડિસ્કસ નથી કરતો. વધારે જે પૂછાય એવા ટોપિક છે એની પર આપણું અત્યારે ફોકસ છે. પોલી હેલો સંયોજનો આની અંદર ખાસ કરીને CH2Cl2 CHCl3 CCl4 CHI3 CCl2F2 અને DDT આટલા પોલીહેલો સંયોજનો આપણા સિલેબસમાં છે. બધાની પ્રાથમિક માહિતી આપેલી છે, એનો ઉપયોગ શું છે, એની આડઅસર શું છે એની ડિટેલ આપેલી છે. તો થિયરીમાં આના ચાન્સીસ ઓછા છે પણ MCQમાં આના ચાન્સીસ વધારે છે. તો એકવાર એની ડિટેલ વાંચી લેવી જોઈએ. DDT માંથી વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં સૌથી વધારે MCQs આવેલા છે. કારણ કે DDT ના સ્ટ્રક્ચરને અનુલક્ષીને એમાં કેટલા ક્લોરીન છે, કેટલા સિગ્મા બંધ છે, કેટલા પાઈ બંધ છે એને અનુલક્ષીને પણ ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો આ એકવાર જોઈ લેવું જોઈએ. પ્રકરણ નંબર 7 ની જો વાત કરીએ અને એમાં જો ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીએ તો પ્રકરણ 7 છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો સૌથી પહેલા ત્રણેયમાં કોમન છે નામકરણ. ઓન્લી ફોર MCQ નામકરણ MCQ માં લોકો પૂછતા હોય છે. તો એ નામકરણ એક વાર જોઈ લેવું જોઈએ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. ઇલેક્ટ્રોનિક બંધારણ એટલે સિગ્મા બંધ, પાઈ બંધ, એની અંદર બંધ કોણ કેટલા છે, કયા કયા બંધ કોણ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં. તો એ પણ થિયરીમાં ઓછા ચાન્સ પણ MCQમાં વધારે ચાન્સીસ છે. નેક્સ્ટ ટોપિક છે આલ્કોહોલની બનાવટ, ફિનોલની બનાવટ અને ઇથરની બનાવટ. વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય વસ્તુ થિયરીમાં પણ ઇમ્પોર્ટન્ટ છે એઝ વેલ એઝ MCQમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. આલ્કોહોલની બનાવટોમાં બે તો મુખ્ય છે. એક તો એસિડિક ઉદ્દીપકીય હાઇડ્રેશન એટલે જલીકરણ અને હાઇડ્રોબોરેશન. આ તો બે ખાસ કરી જવા. એ સિવાય કાર્બોક્સિલિક એસિડમાંથી, એસ્ટરમાંથી એ પણ આપેલું છે ટેક્સ્ટબુકમાં, એક વાર વાંચી જવું જોઈએ. ફિનોલની આપણી ટેક્સ્ટબુકમાં જે 4 બનાવટો આપેલી છે, ક્યુમિંગ પદ્ધતિ, સેન્ડમેયર પ્રોસેસ વગેરે જે પણ 4 બનાવટો છે, ચારે 4 બનાવટો સરખી રીતે તૈયાર કરવી જ જોઈએ. ઇથરની બનાવટમાં પણ વિલિયમસન સંશ્લેષણ આ ખાસ છે. વિલિયમસન સંશ્લેષણ એ સંમિત અને અસંમિત ઇથર માટેની બનાવટો છે. આલ્કોહોલમાંથી પણ ઇથરની બનાવટ છે. તો આ બે જ બનાવટો છે કે જે ઇથરમાંથી પૂછાય છે. અને મેં તમને કીધું એમ આ ત્રણ વસ્તુઓ MCQ માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ છીએ આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. આનો એક ક્વેશ્ચન આવવાનો જ છે. એસિડિક પ્રબળતા આનો થિયરી કોન્સેપ્ટ તો પૂછાય છે, સાથે આમાંથી ફિક્સ થઈ ગયું છે કે એક MCQ આવવાનો છે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. તો એને પ્રોપરલી તૈયાર કરી નાખવાનું છે. ત્યારબાદ આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. આલ્કોહોલનું ઓક્સિડેશન આને સરખી રીતે તૈયાર કરી જવાનું છે. ફિનોલ એમાં ખાસ કરીને નાઇટ્રેશન, બ્રોમિનેશન આટલું તૈયાર કરવાનું છે વધારે.
આની અંદર હું તમને કહી દઉં, મોટે ભાગે આમાંથી થિયરી પૂછાય પણ આમાંથી એમસીક્યુ ની પણ શક્યતા છે ઓક્સિડેશનને લગતા, જે તમે એકવાર જોયેલું હશે પીસીસી CrO3 વગેરે વગેરેને રિલેટેડ એમસીક્યુ આમાંથી આવવાની શક્યતા છે. હવે ઈથરની HX ખાસ કરીને HI સાથેની પ્રક્રિયા, તમે એકાદ વખત પણ આ કોન્સેપ્ટ જોયો હશે તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આ ફિક્સ છે એમસીક્યુ માટે પણ આપવાનો જ છે આમાંથી એમસીક્યુ. જ્યાં અવકાશીય અવરોધ ઓછો હોય ત્યાં આયોડિન એટલે કે હેલોજન લાગે, એ કોન્સેપ્ટ છે આમાં. પણ આના અપવાદમાં બે વસ્તુ છે, એક બેન્ઝાઇલ ગ્રુપ તમને આપેલું હોય અને એક 3 ડિગ્રી કાર્બોકેટાયન આપેલો હોય. તો આ બંનેમાં સ્ટેબિલિટી વધારે હોવાના કારણે ઓપોઝિટ પ્રોસેસ થાય, એટલે કે જ્યાં અવકાશી અવરોધ વધારે લાગતો હોય ત્યાં હેલોજન જાય. તો આ બે અપવાદ છે. બાકી સિમ્પલ કોન્સેપ્ટ જે તમને મેં કીધું એમ, જ્યાં અવકાશી અવરોધ ઓછો હોય ત્યાં હેલોજન લાગતો હોય છે. તો આને રિલેટેડ એમસીક્યુઝ અને થિયરીની આપણે ચર્ચા કરી. ઓર્ગેનિકની અંદર કેવું છે કે છેલ્લા સમયમાં તમે બહુ બધો કોન્સેપ્ટ તૈયાર કરવા જશો તો પૂછાશો, મેઇન કોન્સેપ્ટ તૈયાર કરી જાઓ કે જેથી તમને ઇઝીલી 70-80% માર્ક્સ તો કવર થઈ જાય જ કમ્પલસરી. એટલા માટે આ અમુક સિલેક્ટેડ ટોપિક્સ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ. ચેપ્ટર નંબર 8 છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. હવે આ થોડું લેન્ધી ચેપ્ટર છે, તો બધું ના થઈ શકે તો અમુક સિલેક્ટેડ કોન્સેપ્ટ જે હું તમને કહું છું એ કોન્સેપ્ટ તો તમારે તૈયાર કરી લેવા જોઈએ. તો ચેપ્ટરનું નામ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. ફર્સ્ટ કોન્સેપ્ટ બધાનું નામકરણ, એ તો દરેક ઓર્ગેનિક સેક્શનમાં આવશે જ. મોટે ભાગે નામકરણનો કોન્સેપ્ટ એમસીક્યુ માટે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. પછી છે આલ્ડીહાઇડ અને કીટોન. પહેલા આપણે એ ક્વેશ્ચન લેવાનો છે કે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટો. વિદ્યાર્થી મિત્રો, આ થિયરીમાં તો ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલું ધ્યાન રાખો તમે કે જ્યાં આમાં મેઇન રિએક્શન્સ આવતી હશે, રોઝનવુડ રિએક્શન છે, સ્ટીફન રિએક્શન છે, ઇટાર્ડ પ્રક્રિયા છે, ગાટરમાન રિએક્શન છે, ગાટરમાન કોચ પ્રક્રિયા છે, આ બધી મેઇન રિએક્શન્સ કહેવાય છે. એને તો તમારે ભૂલે ચૂકે બી છોડવાની નથી. એ થિયરી તૈયાર કરી જવાની છે, કારણ કે મેઇન રિએક્શન્સમાંથી એમસીક્યુના ચાન્સીસ બહુ જ હોય છે. એટલે એવી મેઇન રિએક્શન્સ તમારે તૈયાર કરી જવાની છે જેમાંથી એમસીક્યુ આવવાના છે. ત્યારબાદ આલ્ડીહાઇડ અને કીટોન એના ભૌતિક ગુણધર્મો. આ ભૌતિક ગુણધર્મોમાંથી મોટે ભાગે એમસીક્યુના ચાન્સીસ છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એને રિલેટેડ ચાન્સીસ આમાંથી વધારે હોય છે. ત્યારબાદ આલ્ડીહાઇડ અને કીટોન ના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યના છે. રાસાયણિક ગુણધર્મોમાં થોડા હું હાઇલાઇટ કરું છું, તમે ધ્યાનથી જોજો. આલ્ડીહાઇડ ની ન્યુક્લિયોફિલિક એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ કીટોન કરતા વધારે સરળ છે. આ એક કોન્સેપ્ટ છે, એને સમજવું પડે. તો એની પાછળની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જનરલી તમને ફાવે. હવે આની અંદર પણ મેઇન રિએક્શન આવે છે, ગ્રીનહાર્ડ પ્રક્રિયાની અંદર પણ આવે છે, જે ધ્યાન રાખવાનું છે. આ કેમ ઇઝીલી પ્રક્રિયાઓ આવે છે આલ્ડીહાઇડ એ કીટોન કરતા, એ થોડું ધ્યાન રાખી લેવાનું છે. બાકી આની અંદર મેઇન કોન્સેપ્ટમાં તમારે તૈયાર કરવું જોઈએ આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંકરણ.
ત્યારબાદ એસિટાલ અને કીટાલ ની બનાવટ અને ત્યારબાદ એનું જળ વિભાજન. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. આલ્ડીહાઇડ કે કીટોન ની એમોનિયા અને એના ડેરિવેટિવ્સ સાથેની પ્રક્રિયાઓ આ તૈયાર કરવાનું છે. ત્યારબાદ આલ્ડીહાઇડ કીટોન માટે ઓક્સિડેશન પ્રક્રિયાઓ જેમાં મેઇન રિએક્શન્સ આવશે ટોલેન્સ, ફેલિંગ વગેરે, અને એમાં જ રિડક્શન પ્રક્રિયાઓ પણ જેમાં વુલ્ફ-કિર્શનર, ક્લેમન્સન વગેરે જેવી રિડક્શન પ્રક્રિયાઓ પણ આવશે. તો આની અંદર એમસીક્યુ માટે એક આ કોન્સેપ્ટ અગત્યનો. નેમ રિએક્શન્સ આમાં જેટલી પણ આવવાની છે મેં તમને પહેલા પણ કીધું કે જે નેમ રિએક્શન્સ આવશે બધી જ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એને એકવાર જોશો. ઓક્સિડેશન પ્રક્રિયામાં ખાસ કરીને ટોલેન્સ પ્રક્રિયા અને ફેલિંગ પ્રક્રિયાનો એમસીક્યુ આવે છે. રિડક્શન પ્રક્રિયાઓમાં વુલ્ફ-કિર્શનર અને ક્લેમન્સન નો એમસીક્યુ આવતો હોય છે. અને ચેપ્ટરના જે લાસ્ટ કોન્સેપ્ટ છે એમાં કાર્બોક્સિલિક એસિડ આની બનાવટો એકાદ થિયરી તૈયાર કરવાની છે. મોસ્ટ આઈએમપી ફોર એમસીક્યુ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા તમને કીધું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આનો એમસીક્યુ પણ ફિક્સ છે. આ આવવાનો જ છે. અને આની અંદર ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડીએ કાર્બોક્સિલિક એસિડમાં તો એની એસિડિક પ્રબળતામાં વધારો ઘટાડો કેવી રીતે થાય છે એનો એક કોન્સેપ્ટ એકવાર તમારે સમજી લેવો જોઈએ. ત્યારબાદ આની રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં એક એસ્ટરીકરણ એ પૂછાય એવી શક્યતા. ડીકાર્બોક્સિલેશન આ પણ પૂછાય એવી શક્યતા છે થિયરીમાં. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન અને એક છે હેલ-વોલ્હાર્ડ-ઝેલિન્સ્કી પ્રક્રિયા. આ પણ થિયરીમાં પૂછાય એવી છે. અને વિદ્યાર્થી મિત્રો આના જે એમસીક્યુ છે એમાં ખાસ કરીને જુઓ આલ્ડીહાઇડ અને કીટોન જ્યાં ટેક્સ્ટબુકમાં પૂરું થાય છે તેની ઉપયોગિતા આપી હશે અને જ્યાં કાર્બોક્સિલિક એસિડ પૂરું થાય છે ત્યાં એની પણ ઉપયોગિતા આપેલી છે. તો આ ત્રણેયની જે ઉપયોગિતાઓ છે એમાંથી એમસીક્યુ પૂછાવાના પૂરા ચાન્સીસ છે. તો આ ઉપયોગિતાઓને એક કે બે વાર વ્યવસ્થિત રીતે શાંતિથી વાંચી લેવાની. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 6, 7 અને 8 માં આપણે આ અગત્યના કોન્સેપ્ટ થિયરી એઝ વેલ એઝ એમસીક્યુ જોયા. વધુ આપણે નવા ભાગમાં જોઈશું. નમસ્કાર.